દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. પતિએ ફોન ના ઉપાડતા ગર્ભવતી મહિલાએ ઝેરી દવા પી લીધી. તેને ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ. 7 માસનો ગર્ભ બચાવી ન શકાયો. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની એક ગર્ભવતી મહિલાએ ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 12 મેના રોજ 108 એમ્બ્યુલન્સ દ્વારા 21 વર્ષીય જીજાબેન દગાસિયાને ખેડબ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાંથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મહિલા બનાસકાંઠા જિલ્લાના દહાડ તાલુકાના શીખલા ગામની હતી અને તેને 7 માસનો ગર્ભ હતો. કે સિવિલના ડોક્ટરો, નર્સિંગ ટીમ અને અન્ય સ્ટાફે 1 અઠવાડિયા સુધી આ મહિલાની સારવાર આપી અને તેનો જીવ બચાવ્યો હતો. જો કે 7 માસના ગર્ભને બચાવી શક્યા ન હતા. ડોક્ટરોએ જીજાબેનને ઝેરી દવા પીવાનું કારણ પૂછતા તેમના પતિએ ફોન ન ઉપાડતા તેમણે ગુસ્સામાં આવીને દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.